મિત્રો, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે અર્જુન વચ્ચે બેસી જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે કે હવે મારાથી નહીં થાય. પણ ત્યારે કૃષ્ણ એને એવી રીતે નહીં કહેતા કે હા તારાથી નહીં જ થાય. કૃષ્ણ ત્યાં સુધી એને બોલે છે જ્યાં સુધી શ્રી ભગવદ્ ગીતા પૂરી નહીં થતી. એટલે કહેવાય ને બીજી વાત કે આપણા જીવનમાં પણ આવો એક કૃષ્ણ જેવો મિત્ર હોવો જોઈએ કે આપણે તૂટ્યા હોય ને બેઠા હોય ને ત્યારે એમ ના કહેવો જોઈએ કે તને મેં કીધું તું આમ ને તેમ ને, એમ જ કહેવો જોઈએ. ટેન્શન શું કામ લેશો? હજી તો આગળ બહુ લડવાનું છે. ચાલ ઊભો થા, હું છું ને તારી સાથે. મિત્રો, આ વર્ડ્સ યાદ રાખજો કે તમારો કોઈ પણ પરમ મિત્ર એમ કહે ને કે હું છું ને તારી સાથે, આ શબ્દ માણસને 50% ને પણ 100% હિંમત આપી દે છે. તો શેર કરો તમારા એ કલેજાને. મારી પાસે તો એવો કલેજો છે જ કે મને હિંમત આપે છે. ટેન્શન ના લેતા, ચિંતા ના કરતા, હું છું ને તમારી સાથે. ગમે એટલી વાર તૂટશો ને તો પણ આપણને હિંમત 100% મળશે. તો શેર કરી દો તમારા એ કલેજાને કે કલેજા રહેજે મારી સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.